તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજામાં જશો, કારણ કે અમારા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. તો આજ સવારમાં છે ને વરસાદ આવી ગયો ને પાછો તડકોય આવી ગયો, અને હું ક્યારની છે ને મને કહું છું વ્લોગ બનાવવાનું, પણ એને વ્લોગ બનાવવું જ નથી. તો હવે હું વ્લોગ બનાવવા આવી ને તો છાના મુનામાં જોવે છે, જો બતાવું તમને. યાર નાટક કરે છે કોઈ, એ કપડાં ખરાબ થઈ જશે. હું ક્યારની કહું છું, મેં કીધું આપણે છે ને વ્લોગ બનાવીને નાખીએ. કેટલા દિવસ થઈ ગયા યુટ્યુબમાં કઈ હે ને વ્લોગ નથી નાખ્યો ને એને, પણ હવે આજે છે ને હું બનાવું છું. એ બનાવે કે ન બનાવે આઈ ડોન્ટ કેર, પણ હું બનાવીશ. છે ને આવા નાટક કોણ કરે જો હું બતાવું તમને, 1 મિનિટ. યાર શું છે આ બધું? एक्सरसाइज નાના છોકરા છો? ते स्पाइडरमैन बन जाता है, रुक देख। નાના છોકરા હોય ને, નાના છોકરા હોય ને ઈ આવી હરકતું કરે યાર. अरे સવારમાં આવું મને બહુ પસંદ છે બધું. યાર તમે યુ આર એડલ્ટ મીન્સ કે તમે હવે મોટા થઈ ગયા છો એમ? વાવ. શું વાવ એટલે કે વાવ? નહીં ભાઈ, વાવ નહીં, ખાડો. યાર વરસાદ આવી ગયો પાછો જલ્દી. યાર વરસાદ આવે ને તો મજા જ આવે. તમને દેખાતું હશે કે નહીં દેખાતું હોય, આઈ ડોન્ટ નો. એમાં છાટા આવે છે. શું આવે છે? છાટા આવે છે. છાંટા? તમારો ફોન પલટ જાયેગા. ના પાડું છું, એમાં પલળવું નથી. પેલો વરસાદ છે, આમાં નાવું જોઈએ. હું પેલો વરસાદ છે, છેલ્લો વરસાદ હોય એવું લાગે છે. હજી આવ્યો હોય આજે. તો યાર આ હિંચકાને લઈ લઈએ તો આપણે. ગાઈઝ મેં હમણાં કીધું ને તો કે નથી લેવો, અને હવે કેમેરો ચાલુ છે ને તો કે આ હિંચકાને લઈ લીધું આપણે. ગાઈસ ગજબનો વરસાદ પડે છે, ગજબનો ભાઈ, સિરિયસલી પહેલો વરસાદ છે ભાઈ. આમ જોવા જાય ને તો આમ વરસાદ તો આવતો હતો, પણ છાટા આવતા હતા, પણ આ મસ્ત વરસાદ છે આ વખતે. એને તું રહેવા દે યાર, હમણાં પછી બધું એક ભેરું કાઢી નાખજે પાણી. અત્યારે રહેવા દે, પાણી નથી કાઢતી, હું કચરો કાઢું. કારણ કે જો તું વાઇપર મારી લેશ ને તો પાછું પાણી આવી જાય ત્યાં, એટલે બધું. આઈ નો, બટ હું છે ને કચરો કાઢી લો પછી ભલે ને પાણી આવતું રહે. હું એને ના પાડું છું તોય બહાર કૈરા કૈર થઈ છે. તું રહેવા દે, તારાથી ના થાય, રહેવા દે, ના થાય. મેલ દાલો અંદર, બધું ઘરમાં પૂર થયા છે. અરે યાર લાગ્યું ને તો શું થયું છે? ઓલા ઉખડે છે આમાંથી. અચ્છા, આનું ઓલું પ્લાસ્ટિક. યસ. ઓકે. અરે ગાઈસ यहाँ से निकलेगा. चल. ओके. शूज બધા પડી જતા હતા, પરલી જતા હતા, પરલી. તો અમારે મનુએ શૂઝ લઈ લીધા છે બધા અંદર. થેન્ક્સ. આભાર. ઓકે, તો દિવાલમાં મનુએ આર્ટ કર્યું છે, ભરત હાર્ડ મનુ હાર્ડ. હા, એ જ કીધું મેં ભાઈ. થોડું જાય તો આમ તેમ ચાલે, 19-20 का फर्क तो चलता है भाई. છે ને આ હિંચકો ને બધું અહીં બહાર રાખવું અઘરું પડે છે. એનું કારણ છે વરસાદ આવે છે ને તો પછી અઘરું પડે. અહીંયા અંદર સુધી પાણી આવી જાય છે. જો ગઈશ આ કુંડા છે ને એની અંદર મેં ગુલાબ ને એવું બધું આવ્યું હતું, આ સુકાઈ ગયા છે. બાકી અહીંયા જેટલા પણ કુંડા મેલેલા છે ને ભાઈ, બધા કમ્પ્લીટ છે એકદમ. આમાંથી 1-2 સુકાઈ ગયા છે, પણ બાકીના બધા ગુડ છે, વાંધો નથી ભાઈ. અને પાણી મળ્યા રાખે છે ભાઈ. જ્યારથી આ ચોમાસું સ્ટાર્ટ થયું છે ને તે પછી મજા આવે છે. બાકી ઉનાળાની અંદર તો બહુ હેરાન થઈ ગયા છે ભાઈ, કારણ કે અમારે એસી પણ નથી. એસી અમે નાખવું કરતા હતા તો ચોમાસું આવી ગયું. એટલે એસી નખવી લેતા કંઈ નતું ભાઈ, પણ અમારું યાર કંઈ નક્કી ના હોય. અમે આમથી આમ એસી નખવાનો ટાઈમ જ ન મળ્યો તો ચોમાસું આવી ગયું. હવે ડોન્ટ વરી, હવે એટલો બધો કંઈ વાંધો નથી. કારણ કે ભાઈ જે ગામડે રહેતા હોય ને એને ખબર છે, એને એસીની જરૂર ન પડે. સિટીમાં એસીની જરૂર પડે, ગામડે તો બાકાજી કે બોલાવી. ઓકે ગાઈસ, તો તમારો ભાઈ નાઈ ધોયો અને થઈ ગયો છે ફ્રેશ, અને હવે હું જાઉં છું ગામમાં, કારણ કે આપણી ગાડીની અંદર ડીઝલ નથી યાર. તમે જો ગાડીની અંદર ડીઝલ बहुत ही कम है, 29 की रेंज बता रहा है. 29 से कुछ नहीं होगा भाई. चलो पहले टंकी फुल करवाते हैं और बाद में आते हैं. और आज कहीं जाने का प्लान है. कहाँ पे जाएंगे देखते जाओ. તો ડીઝલ નાખી લીધું છે અને હવે નીકળી ફટાફટ ઘર તરફ. 4000 રૂપિયાનું ડીઝલ આવ્યું છે, 4306 રૂપિયાનું. ફાઇનલી તમારો ભાઈ ઘરે પહોંચી ગયો છે અને મોટરમાં થઈ ગયા છે એકદમ ડન, કમ્પ્લીટ. વાહ, શું આઉટફિટ છે તારું. યાર હું કેમેરો અહીંયા ગોતતી. આ કેમેરો અહીંયા ગોતતી હતી અને હું કેમેરો લઈ ગયો તો ગામ. આઈ એમ સોરી. ઇટ્સ ઓકે. વ્લોગિંગ કરતા હોય એટલે જોઈએ કેમેરો તો જોડે. હા, તો એટલે જ મારે ક્લિપ શૂટ કરવી હતી કે મેં કીધું કંઈક બનાવું એમ. મને તો કેમેરો મળ્યો જ નહીં. કેમેરો મળ્યો તો આ ચાર જ પાડતા હોય ગમે ત્યારે યાર. ये है कुछ मनु का आउटफिट. મેચિંગ થઈ ગયું છે. મેચિંગ થઈ ગયું નહીં? મેચિંગમાં જ મજા આવે.
તો શું છે આજનો પ્લાન ચાલ કે યાર મને ખબર હે ઈ જ છે કે બીજું કઈ છે મને યાર શું છે કે તું કે યાર યાર થોડુંક તો ખબર છે કે બહાર જવાનું છે પણ ખાલી અરે થોડુંક કે તું એમ કઈ નહીં ગાઈસ હમણાં કેટલા દિવસથી બહાર જમવા નથી ગયા તો આજે ફાઇનલી અમારો પ્લાન બન્યો છે કે ક્યાંક અમે લોકો જમવા માટે જઈએ હવે ક્યાં જઈએ એ કઈ ખબર નથી એ હવે ડિસાઈડ કરશું પણ આજે રાતનો ડિનર ક્યાંક બહાર હશે એ ખબર છે અમારે આખી ફેમિલીને જવાનો પ્લાનિંગ હતો પણ મારા પપ્પાને ક્યાંક બહાર જવાનું છે તો મારા પપ્પા ના આવે તો મારી મમ્મી તો બિલકુલ ના આવે એટલા માટે હવે મારે મનુને અને કોમલને અમે 3 વ્યક્તિ જવાના છીએ બાકી નીકળવાનું ક્યારે છે નીકળવાનું થોડીક વાર પછી એટલે અડધી કલાક પછી હજી તો ત્યાં સુધી થોડુંક શૂટ કરીએ ફોટો શૂટ કરીએ કાંઈ રીલ બનાવીએ અને કમબેક વાળી રીલ બનાવવાની છે कमबैक हो रहा है तुम्हारे भाई का बस 1 या 2 दिन के अंदर जो लोग कहते हैं ना इंस्टाग्राम की आइडिया वापस नहीं आती उसको मैं ला के दिखाऊंगा ગાઈસ જો અમે મેકબુક લીધું છે આ પેલાનો બ્લોગ છે ને તેદુનું બતાવવાનું બાકી હતું આજે અમે બ્લોગ શૂટ કર્યો ને હા અમે સરપ્રાઈઝ લેવા માટે ખંભાળિયા ગયા હતા તમને યાદ હોય તો કદાચ લાસ્ટ બ્લોગ ઈ જ હતો ને હા હવે મેકબુક પ્રો ને એના પછી એક વસ્તુ લઈ લીધી અમે શું લીધું फोन लिया है फोन सैमसंग का फोन है सैमसंग गैलेक्सी A17 हाँ बहुत बढ़िया है स्मार्ट वो एंड्रॉइड का एक जरूरत पड़ती है हमको कारण કે અમુક વસ્તુ છે ને ભાઈ એન્ડ્રોઈડ સિવાય ના પતે એટલે એન્ડ્રોઈડ ફોન અમારે ફરજિયાત લેવો પડ્યો એટલે અમુક વસ્તુ આમાં રાખવાની અમુક આઈફોનમાં રાખવાની હા બાકી જો અમારે સ્ક્રિપ્ટ બુક ને બધું અહીંયા જ પડ્યું હોય ટૂંકમાં બધું અમારું ઓલ સેટ જ હોય કઈ મગજમાં આઈડિયા આવે એટલે ફટનારો લખી નાખો હા તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે લાસ્ટ વિડીયો ક્યારે અપલોડ કર્યો તો 6 દિવસ પહેલા અને એને પહેલાનો વિડીયો છે 2 વીક એટલે 15 દિવસ પ્લસ થઈ ગયું છે આપણે વિડીયો નથી નાખ્યો યાર એટલે હવે મારે એવો વિચાર છે કે આપણે વિડીયો હવે રેગ્યુલર અપલોડ કરવા છે કારણ કે તમારે બધાની ડિમાન્ડ બહુ છે અને હા બીજી વસ્તુ એ ખાસ વસ્તુ એ છે કે તમારા બધાની ડિમાન્ડ એ પણ છે કે તમે એક વ્લોગમાંથી કેટલી ઇન્કમ જનરેટ કરો છો તો એ હું નેક્સ્ટ બ્લોગની અંદર કહી ટૂંકમાં આખું તમને હું મારા મેકબુક ઉપર તમને ઓપન કરીને બતાવી આખી સાઈડ કેટલી અર્નિંગ થાય છે એક બ્લોગમાંથી અમારા બેનબા પણ તૈયાર થઈ ગયા છે બસ હવે હા શરમાઈ બિચારી બહુ શરમાય છે બિચારી પાવડર થોડોક વધી પાવડર મેં ચાઈ નથી પાવડર લગાવ્યો જ નથી યાર તો તે લગાવ્યો એકાય પાવડર જ નથી લગાવ્યો તો હું લગાવ્યું ફાઉન્ડેશન ના તો અમે ખાલી બ્લશ લગાવ્યું છે ઈ તો દેખાતો હોય બ્લશ લગાવ્યું ને એટલે બધી છોકરીઓ એમ કહેતી હોય ને કે અમે તો નેચરલ બ્યુટી છે નેચરલ જ છે હું ને બધા જો એક વસ્તુ કહું એ બ્લશ લગાવ્યું ના ના જો એક વસ્તુ કહું બધા એમ જ કે અમારે તો નેચરલ બ્યુટી છે પણ એ બધી નેચરલ બ્યુટી હકીકતમાં છોકરાઓને હોય છોકરીઓને ના હોય કંઈક ને કંઈક લગાડવું જ હોય કોઈ એમ કે ને કંઈ નહીં તો ઓલું છેલ્લે શું લગાડે વિડીયોમાં કેટલા આવે જોઈશું કેક તો લગાડે છે ગમે એ ભાઈ ટચઅપ તો કરે છે પાકું છે કોઈ એમ કે ને ભાઈ નેચરલ એને કહી દેવાનું નેચરલ જ છે આમ જો તમને કઈ લાગે છે મેકઅપ જો લિપસ્ટિક કરી છે ને તે મેકઅપ જ કહેવાય હાલ ગાઈસ આપણી બદામની અંદર બદામો બહુ બધી પાકી ગઈ છે તમે જો આમાં તમને કદાચ દેખાતી હશે મારે ઝૂમ કરવું જોશે યાર જો કેટલી બધી પાકેલી છે આની અંદર હું તો દીમાં 10 તો ખાઈ જ જાતી હશે દસક ખાઈ જાય એકદમ બઢિયા બા વાવડો ફૂકે તે થોડી તકલીફ છે વાવડો ફૂકે વરસાદ નથી આવતો યાર આ છે ને અમને તો એટલું બધું કંઈ ખ્યાલ ન હોય પણ ગઈઢા લોકોને શું હોય ખબર વરસાદ નથી આવતો એ બહુ યાર વરસાદ હકીકતમાં અમારા ડિસ્ટ્રિક્ટની અંદર વરસાદ બહુ ઓછો હોય શું લઈને જવાના છે થાર લઈને જવાના છે કે વરના લઈને જવું છે થાર લઈને જવું છે કે વરના લઈને જવું હા થાર કેમ એવી બધી તમને ગમે છે અમને તો વરનામાં હાલે એવું કઈ હા તો વરના લઈને જાય આજે કઈ મેં સાફ જ નથી કર્યું કોમલબેન આકે છે આ જો યાર ક્યાં સાફ કરી ચાવી નમરે હાલો અમે તારે જમવા નથી આવું અમે લોકો જમવા જાય છે એકચ્યુઅલી તાર પપ્પા નો આવે ને એટલે જમવાનું મને નો ફાવે ના તમારા ફેરવા આવવાનું એકચ્યુઅલી ખાઈ આવને હવે ભાઈ મમરા ખાને બેઠી મમરા ખાય છે જો અત્યારે મમરા ખાય યાર ને ઢોસા ને ખાઈ આવને જાલ આવું નો તાર ફાવે મને તમારા વિના નો હવે રેવા દે બુલેટ હટાડવાનું પછી થાર નીકળશે બુલેટ હટાડવાનું છે તું હટાડ એ મારા દબાત નું હું ડાબા હાથનો ખેલ ચાલ હટાડ બુલેટ હું એ જોઉં ને હટાડ હાલ હટાડ એમને હું એમ ચાલુ નહીં કરું હા ચાલુ નથી કરવું એમનું હટાડ તે માથે બેવું જરૂર છે યાર એ તો જ ક્લેચ કર સોરી યાર હાલ હાલ હાલ
હટી ગયું ને યાર જો તો ઘોડી પછી હરખી ચડાવજો ને કે પડી જાય આખા કઈ હાલ ધક્કો મારવા તારા જેવું કોણ થાય यार रेडी चलो गाइस तो निकलते हैं होटल के लिए खाना खाने के लिए चलो तो गाइस ओसिकतान नो प्लान बनी गयो हमारो દ્વારકા જવા આવવાનો હા આવવાનો અમે લોકો દ્વારકા પહોંચી ગયા છે અમારો કોમલ કેદીની નથી આવી મેં કીધું હાલો દ્વારકા જતા આવી ભાઈ જમવા તો આવ્યા જ છે મેં કીધું અહીંથી દ્વારકા 30 કિલોમીટર થાય તો ડાયરેક્ટ આવી ગયા દ્વારકા જો યાર દ્વારકાધીશના દર્શન કરો रुको एक सेकंड अरे यार रुको मेरे को जूम करना पड़ेगा जय द्वारकाधीश ભાઈજી સાંજના સમયે હરવા ફરવાની મજા આવે ને ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ ઠંડો ઠંડો દરિયાનો પવન આવતો હોય ભાઈ અને પાછળ આપણા દ્વારકાધીશ હોય મોજ પડી જાય મોજ બેનપણીને ફોન કર્યો કે મારે એક બેનપણી અહીંયા રહે છે ઘરે આવવાનું ને જો ટાઈમ મળશે તો હું આવીશ સર હા પાક્કું હા નકર પછી ફોન કરી દઈશ તને ઓકે આપણા સબસ્ક્રાઇબર મિત્રો મળી ગયા છે મજામાં ભાઈ ચલશો કયું ગામ તમારું નાંદણ તાલુકો ઉના તાલુકો ઉના આ બધા લોકો સબસ્ક્રાઇબર છે આપણા બધા લોકો વિડીયો જો વાહ ભાઈ વાહ ક્યાં સબસ્ક્રાઇબ કરેલું છે કોઈ હે અરે ના ના ભાઈ વિડીયો જોવો એટલે કમ્પ્લીટ આપણે ભાઈ ભાઈ દ્વારકાની અંદર મિની મીટઅપ થઈ ગયું અચ્છા મેન સાહેબ છે આ બધા લોકો આપણા સબસ્ક્રાઇબર ભાઈ મીટઅપ થઈ ગયું એટલી વારમાં ઓકે ગાઈસ તો દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને હવે આપણે લોકો નીકળીએ ડાયરેક્ટ જમવા માટે જમી લી પેટ પૂજા કરી લી અને પછી નીકળી ડાયરેક્ટ ઘરે તો સૌથી પહેલા મનુની ફેવરેટ વસ્તુ આપણે ખાશું શું મનુ શું સૂપ મંચાવ તને મંચાવ સૂપ ભાવે ચાખશું અમે ચાકસુ નહીં એ બરાબર જ આવે ઓકે ગાઈસ તો આ છે અમારું મંચાવ સૂપ મસ્ત છે નથી બહુ મસ્ત કેવું છે ટેસ્ટમાં બેસ્ટ તને કેવું લાગ્યું કમર જોરદાર લે તારું થમ્સઅપ લઈ લે सॉरी फेंटा हमारा कोक ये कोक अलग है यार आपका भी अलग है और मेरा भी अलग पेप्सी वाला कॉम्बिनेशन है ऐसा लग रहा है तुम्हारा भी अलग यस वो क्यों ओके तो हमाરું ચીઝ ગાર્લિક બ્રેડ આવી ગયું છે અમારું કોમલનું મોસ્ટ ફેવરેટ તને બહુ ભાવે ને કેવું ભાવે બહુ હવે આવી ગયો છે અમારો માર્ગરીટા પિઝા જો क्या भाई चीज से एकदम लचपच આ ખાય ને ભાઈ એટલે મજા આવી છે મજા આવી જાય હું તો કોક પી ગયો યાર મારે કોક ઘટશે દવા આપું મારા મારામાંથી આપું હે મારામાંથી આપું ના ના હાલશે ઘટશે તો લઈ લઈશ ભાઈ પિઝા એ ખાઈ લીધો છે હવે છે ને આઈસ્ક્રીમ માંગવી છે આઈસ્ક્રીમ હા બ્રાઉની એ ભાઈ એમ કે છે હલકતી આવશે એ કે તમે જોજો એ કે બધા બી જાઓ ધુવાડા કાઢતું આવશે મેં કીધું જોઈ હાલો ધુવાડા કાઢશે ધુવાડા કાઢશે ધુવાડા ખબર છે જોઈએ પીઝો ખાઈ જાવ તમારો નથી ખૂટતો મારે ઓકે આગળ ધુવાડા નહીં કરતું ધુવાડા ઓ ભાઈ ધુવાડા નીકળી ગયા કોણ બધા જોઈએ આપણે સામે ધુવાડા નીકળી ગયા બધા આપણી સામે જ જોઈએ જો ઓકે કમર બી લાઈવ વાળા દઈ દે હે આટલું જ આવ્યું હો દઈ દે લાવ ફોન તાર પાસે વાહ તો દઈ દો ને બે તારા ફોનમાંથી લેવા દે ને મારા ફોનમાં મેસેજ આવવા માંડ્યો જો ટુણુંગ થાય એમ કે હપ્તા ભરો હપ્તા બાઉન્સ થઈ ગયા ભરી દો પહેલા એમ કે ઓકે તો ભાઈ બહુ જોરદાર જમી લીધું છે અને હવે અમે લોકો નીકળીએ છીએ ઘર તરફ કારણ કે યાર અમારા મમ્મી રાહ જોઈને બેઠા છે મારી ચક્કુ મમ્મી હજી જાગે જ છે તું તારા હાટું લેવા કઈ નથી એમ સોરી લેવા જારો ક્યાં ઓલો દાબેલી ખાધી મેં તાર પપ્પાએ દાબેલી ખાધી
હા એ તો પપ્પા તો જવાના હતા તે? આકડી જ ગયા. અરે તો જમવા ભેરા જ યાર, મને કહેવાય ને. લે આ તો ઠંડુ આવી ગયું ફૂલ ફૂલ. મસ્ત તારા માટે માઝા લઈ આવ્યા છીએ, આ પેંડા. વાહ એ ઘરમાં પેડા ખોટવા નથી દેતા છોકરા. આ છે ને પપ્પાના ફ્રેન્ડે આપ્યા. અમે હોટલે ઊભા રહ્યા હતા ને તો એને ધરાર આપ્યા કે લેતા જ જાઓ, તમે લેતા જ જાઓ. હાલો ઇન્જેક્શન આપવાનું છે તને ઇન્જેક્શન આપવાનું છે. લઈ આવતો જાઓ, ફ્રીજમાં જ કાઢી આવ્યા. અમારા પુત્રાને છે ને હમણાં ડોઝ આપીએ છીએ અઠવાડિયે 15 દિવસે એક કોર્સ પૂરો કરવાનો છે. તો એના માટે ઇન્જેક્શન આપવું ફરજિયાત છે અને ઇન્જેક્શન ફ્રીજમાં જ રાખવું પડે. એ વાલા શું તને આવડે इंजेक्शन देता हाली हूँ नहीं करी इंजेक्शन तो मेरे को आपना पड़ेगा. अरे जाओ इमनी તો ગેસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને બહુ મજા કરી ભાઈ, મજા આવી ખરેખર. બહુ મજા કેટલી બધી વસ્તુ તમે કેપ્ચર નથી કરી શક્યા કેમેરામાં, પણ મજા આવી. બહુ મજા આવી. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જોરથી જણાવજો. ચેનલને નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. મળીએ એક નવા બ્લોગ સાથે. બાય બાય બાય. બાય.